મિત્રો નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલમાં હું તમારું દિલથી સ્વાગત કરું છું। લગ્નના 1 વર્ષ પછી જ મારા પતિએ દુનિયા છોડી દીધી હતી। મારા સાસુએ મારા લગ્ન એક નાની ઉંમરના છોકરા સાથે કરાવી દીધા। મને થયું મારા લગ્ન તો એક નાના છોકરા સાથે કરાવી દીધા, પણ તે તો 14 વર્ષનો છોકરો। પણ મારું નામ કાવ્યા છે। મારી સુંદરતા મને જન્મથી જ મળી હતી। શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો? તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મારી જિંદગી ખૂબ જ મસ્ત રીતે ચાલી રહી હતી। મને થયું હવે મારી સાથે કંઈ ખોટું નહીં થાય, પણ છતાં આપણા ભાગ્યમાં જે લખ્યું હોય તે થઈને જ રહે છે। જ્યારે હું નાની હતી ત્યારે મારી મા મને છોડીને એક આદમી સાથે ભાગી ગઈ હતી। મારા પિતા ઘરમાં વધારે ધ્યાન દેતા ન હતા। પછી મારા પિતા પણ એક સ્ત્રીને લગ્ન કરીને લાવ્યા હતા। જ્યારે હું 18 વર્ષની હતી ત્યારે ઘરનું બધું કામ કરતી હતી। નાના બાળકોનું ટ્યુશન પણ કરાવતી હતી। એટલે બધા મને એવું કહેતા હતા કે તારા પપ્પા તારા લગ્ન જ નહીં કરાવે, કારણ કે તેને એક સારી નોકરાણી જેવી દીકરી મળી છે અને તું સારા એવા પૈસા કમાઈ લે છે। અને મારા પપ્પા કહેતા એમ જ ઘરમાં થતું હતું। કામ કરીને હું આરામથી 10-15 હજાર કમાઈ લેતી હતી અને મારી માં મારી પાસેથી તેમાંથી ઘણા પૈસા લઈ લેતી હતી। એકવાર અચાનક મારી સોતેલીમાં એ મને કીધું, મેં તારા માટે એક છોકરો જોયો છે। મને થયું કે તે મજાક કરે છે, પણ તેણે મને એમ નહોતું કીધું કે તને જોવા માટે આવે છે, અને તેને કીધું કે તારા માટે અમે તે છોકરો પસંદ કરી લીધો છે। તું હવે લગ્નની તૈયારી કરવા લાગ, 1 મહિનામાં જ તારા લગ્ન કરાવી દઈશું। પણ મને નવાઈ લાગી રહી હતી, પણ અંદરથી ખુશી પણ થતી હતી, કારણ કે મારી જિંદગીની નવી શરૂઆત થવાની હતી। પહેલા તો મને એમ થતું હતું કે મારા લગ્ન ક્યારે નહીં થાય, કારણ કે મને એમ લાગતું હતું કે મારી સોતેલીમાં યારે મારા લગ્ન નહીં થવા દે। પણ અત્યારે હવે હું ખૂબ જ ખુશ હતી અને મારા લગ્નની તૈયારીમાં લાગી ગઈ। જ્યારે મારા લગ્ન આવ્યા તે દિવસે હું ખૂબ જ ખુશ હતી। મેં હજી મારા પતિને જોયો પણ ન હતો। હું તો બસ મંડપમાં એમ જ નીચે જોઈને બેસી ગઈ હતી। પતિની સામે જોવાની હિંમત પણ કઈ રીતે કરવી, પણ હકીકતમાં તે છોકરો સારો હતો। લગ્નની રાતે જ્યારે હું મારા રૂમમાં બેઠી હતી ત્યારે તે રૂમમાં આવ્યા। તે મને જોઈને ખુશ થઈ ગયા। તેને આવીને સીધું મારું સન્માન કર્યું। તેના ઘરમાં બસ એક તેની માં અને બહેન જ હતા, અને તેની બહેનને એક 14 વર્ષનો દીકરો પણ હતો। તેણે મને કીધું કે મારા દીકરા જેવો જ તે છે, કારણ કે તે જ્યારે 2 વર્ષનો હતો ત્યારે એના પપ્પાએ આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા, એટલે તેના પપ્પાની જગ્યા મેં લીધી હતી। રાતે તેને હું મારી સાથે સુવરાવતો હતો, ત્યારથી એ મારા દીકરાની જેમ રહ્યો છે। મારી નણંદના છોકરાનું નામ શિવા હતું। મારા પતિએ મને કીધું કે તું હંમેશા તેનું ધ્યાન રાખજે। મેં તેને કીધું, હું તેનું ધ્યાન રાખીશ, તમે ચિંતા ના કરો, તે મારા નાના ભાઈ જેવો જ છે। લગ્નની તે રાતો મારી સારી રીતે વીતી ગઈ। મને થયું હવે આખી જિંદગી સારી વીતી જશે। પણ સવારે મારી સાસુએ મને જે પ્રશ્ન પૂછ્યો તો મારાથી રહેવાયું નહીં। મેં શર્મથી મોઢું નીચે ફેરવી દીધું। પછી મારી સાસુએ મને કીધું, બેટા ચાલ હવે તું તૈયાર થઈ જા, હવે તને જોવા બધા ઘરે આવશે, અને તને જે પૈસા આપે તે તું મને આપી દેજે। મારી સાસુ જૂની પરંપરાની હતી, પણ મારી નણંદનો છોકરો ખૂબ જ વિચિત્ર હતો। તે મને ગમે તેવા સવાલ પૂછી લેતો હતો। મને સવાલોથી ક્યારેક તો બહુ શરમ આવી જતી હતી, પણ તે મને નોર્મલી જ બધું પૂછતો હતો, જાણે કે તેને કંઈ ખબર ના હોય। પછી મેં વધારે વાત ના કરી અને મેં મારા પતિને આની બધી વાત કરી। મેં તેને કીધું, આ તમારો ભાણિયો મને કેવા કેવા સવાલ કરે છે? તો મારા પતિ મને કહેવા લાગ્યા કે મેં તને પહેલા જ કીધું હતું કે તારે એનું ધ્યાન રાખવાનું છે, અને તારે તો હજી અહીંયા આવ્યા તેને 1 જ દિવસ થયો છે, ત્યાં તું એની ફરિયાદ પણ કરવા લાગી। તું વધારે એને મગજમાં નહીં લે, તે સાવ માસૂમ છે।
તે મામી મામી કરતો તારી આગળ પાછળ ફરતો હોય છે અને તું છો કે એના વિશે આવું વિચારી રહી છે. મને થયું મારા પતિ પણ તેના ભાણિયાને લઈને આટલા બધા સિરિયસ છે. પછી મને સમજાયું કે મારે હવે મારા પતિ સામે તેના ભાણિયાનું સારું સારું જ બોલવું પડશે, એટલે તેને કાંઈ વાંધો નહીં આવે. મારો પતિ આમ તો ફિલ્મી ટાઈપનો માણસ હતો. તે મને તેની પાસે બેસાડીને બહુ બધી વાતો કરાવતો હતો. જ્યારે મારી સાસુ મને બોલાવતી તો પણ તે મને તેની પાસે બેસાડી રાખતો હતો. પછી મારી સાસુ મને ખીજવાતી હતી, પણ મને આ લોકોનું કંઈક વિચિત્ર જ લાગતું હતું. મારી સાસુ મને કહેવા લાગી કે તે આવીને તરત જ મારા દીકરાને તારી હથેળીમાં લઈ લીધો છે. તેને તારી સિવાય કોઈ દેખાતું જ નથી. મેં મારી સાસુને કીધું, અરે મમ્મી, એવું કાંઈ નથી. હવે તમારો છોકરો જ મારી પાછળ પાગલ છે તો હું શું કરવાની? પણ મારા પતિએ મને કીધું કે તું મારી મમ્મીને સરખી રીતે સાચવજે, એટલે હું ઘરનું કામ પણ સારી રીતે કરતી હતી. પણ હવે મને નહોતી ખબર કે મારી ઉપર આભ તૂટી પડવાનું હતું. મારા લગ્નને હજી 1 વર્ષ પણ પૂરું નહોતું થયું ત્યાં અમને એવા સમાચાર મળ્યા કે મારો પતિ આ દુનિયા છોડીને જતો રહ્યો. પણ મને વિશ્વાસ નહોતો આવતો. અમને થયું કે આવું ક્યારેય બની જ ન શકે. પણ જ્યારે તેની લાશ ઘરે લાવ્યા ત્યારે તેને જોઈને અમારા હોશ ઉડી ગયા. મારી સાસુ અને મારી નણંદ રહી નહોતા શકતા અને ચીસો પાડીને બોલવા લાગ્યા, આવું બની જ ન શકે. પણ હું ક્યાં જાઉં? મારી ઉપર હવે આભ તૂટી પડ્યું હતું. મારો પતિ આ દુનિયા છોડીને જતો રહ્યો હતો. પણ મારી સાસુએ મને કીધું તેવું ક્યારેય વિચાર્યું પણ ન હતું. મારી સાસુએ મને કીધું કે જ્યારથી તું આ ઘરમાં આવી છે ને ત્યારથી તું મારા દીકરાને ખાઈ ગઈ છે. તારા પગલાં આ ઘરમાં સારા નથી પડ્યા. તું જ મારા દીકરાને ભરખી ગઈ છે. મને સમજાતું નહોતું કે હવે હું ક્યાં જાઉં. પણ આ સમય જતો રહ્યો. મને થયું હવે હું પાછી મારા પિયરમાં જતી રહું, કારણ કે હવે મારી જિંદગીમાં બાકી જ શું હતું? મારા પપ્પા એકલા જ હવે મારા હતા. બાકી મારી માં પણ સોતેલી જ હતી. પણ તેમ છતાં મારી સોતેલીમાં અને મારા પિતા મને લેવા આવ્યા તો મારા સાસુએ તેને જે કીધું તે સાંભળીને હું ચોંકી ગઈ. મારી સાસુએ કીધું કે અમારી વહુને અમે પાછી નહીં મોકલી શકીએ, એ મારા દીકરાની વિધવા છે. તો મારા પપ્પાએ કીધું કે તમારો દીકરો આ દુનિયામાં જ નથી રહ્યો તો મારી દીકરી અહીંયા રહીને શું કરશે? તો મારી સાસુએ કીધું કે આના લીધે જ મારો દીકરો ગયો છે તો હું અમારી વહુને પણ અમે જવા દઈએ. અમારા ઘરમાં હવે કમાવવા વાળું પણ કોઈ નથી. તો મારા પપ્પાએ કીધું કે આ તો બહુ ખોટું કહેવાય. પણ મારી સાસુ એકના બે ન થયા. તે મને તેની પાસે રાખવા માંગતા હતા. તે બંને વચ્ચે આવી રકજક ચાલી. પણ મારે પણ હવે અહીંયા નહોતું રહ્યું. પણ પછી એવું નક્કી કર્યું કે મારા બીજા લગ્ન કરાવવા છે. પણ આ ઘરમાં એક જ મર્દ હતો, તેની સાથે મારા લગ્ન કરાવવાના હતા. પણ બધાએ કીધું કે આ મર્દ નથી, હજી ઘણો નાનો છે. તો બધાએ સામું એમ જ કીધું કે વહુ પણ ક્યાં 40 વર્ષની છે. આ બંનેના લગ્ન કરીશું તો વહુ અહીંયા રહી શકશે. પણ હવે તો મારા મા બાપ પણ માની ગયા હતા. તેને કીધું હવે આપણે આને ઘરે લઈ જઈશું તો બીજો છોકરો શોધવો પડશે. આના કરતા તે અહીંયા ભલે રહી. પણ હવે બધા માની ગયા તો હું હવે ક્યાં જાઉં? મારી સોતેલીમાં એ પણ મારા પપ્પાને ન કહેવાનું કહ્યું હતું. આટલા માટે તે તેની વાતમાં આવી ગયા હતા અને મને ત્યાં જ મૂકીને ચાલ્યા ગયા હતા. હવે મને સમજાતું નહોતું કે મારી સાથે હવે શું થશે. થોડા સમય બાદ જ મારા લગ્ન મારા પતિના ભાણિયા સાથે કરાવી દીધા, જેને મારો પતિ પોતાના દીકરા જેવો સમજતો હતો અને તેને હું બાળક સમજી રહી હતી. પણ હવે હું શું કરું? હું રડી રડીને મરી ગઈ હતી. પણ આ લોકોએ ગમે તેમ કરીને મારા લગ્ન તેની સાથે કરાવ્યા. હવે હું કઈ રીતે તેને મારો પતિ માનું? મને કંઈ સમજાતું ન હતું. લગ્નની રાતે મારી સાસુ અને નણંદ મને પરાણે રૂમમાં મોકલતી હતી, પણ હું ના ગઈ. મેં કીધું કે હું આવી રીતે નહીં જઈ શકું.
તો મારી સાસુએ મને કીધું કે તો હવે તારી નોકરી કરવી જ પડશે. પછી તેને સોસાયટીના બધા છોકરાને બોલાવી લીધા અને હું તે બધાને ભણાવવા લાગી અને સાથે ઘરનું કામ પણ કરતી હતી. દિવસો એમ જ વીતતા ગયા. હું ત્યાં જવા માંગતી જ ન હતી, પણ મારી સાસુ અને મારી નણંદ મારી પાછળ પડી ગયા હતા. પણ એક દિવસ મારા પતિના ભાણિયાએ એવું કીધું કે તેને રૂમમાં મોકલો. આ સાંભળીને હું ચોંકી ગઈ. તે હજુ નાનો છોકરો જ હતો. મને આ બધું ખૂબ જ અજીબ લાગી રહ્યું હતું. તે હજી નાનો તો હતો અને તેણે મારી સાથે લગ્ન કરી લીધા હતા. પછી મને સમજાયું કે તે જ આ બધી વાતનો શોખ છે, પણ તેને એ નહોતી ખબર કે એક પત્ની શું હોય છે. મારી જિંદગી હવે સાવ બરબાદ થઈ ગઈ હતી. મને થયું હું હવે આ ઘરમાંથી ભાગી જાઉં, પણ આ વાત તેને ખબર પડી ગઈ હતી અને મને કીધું કે ચિંતા ના કરો, હું તમારી મદદ કરીશ, તમે જે કહેશો તે હું કરીશ. પણ હું હવે ભાગીને જાતી તો ક્યાં જતી? ભાગીશ તો મારી ઉપર એક દાગ લાગી જશે. આટલા માટે હું ભાગવા નહોતી માંગતી, કારણ કે હું એક ઇજ્જતદાર બાપની દીકરી હતી. તેણે મને સાચવીને આટલી મોટી કરી હતી, તો હું હવે અત્યારે તેને કેવી રીતે બદનામ કરતી? હવે હું પણ મારા પતિના રૂમમાં આવી ગઈ. મને તેને પતિ કહેતા પણ હવે શરમ આવતી હતી. મારી સાસુ અને નણંદને પણ આ વાતની ખબર પડી ગઈ હતી, પણ મારા આ પતિએ બધું સાંભળી લીધું હતું. પણ મારા પતિએ મને બચાવી લીધી હતી. પછી મારી સાસુ અને નણંદ મને જીદ કરવા લાગ્યા કે હવે તું આજે તારા પતિના રૂમમાં જજે અને તારે પાછું દુલ્હન બનવું પડશે. પતિ પત્ની એક રૂમમાં ના રહે તો શું અલગ રહે? આ વાત સારી ના કહેવાય. પછી તેને મને દુલ્હન બનાવીને તેના રૂમમાં મોકલી દીધી. મને થયું હું અંદરથી રૂમ જ બંધ કરી દઈશ, પણ મારી સાસુ પહેલા અંદર આવી ગઈ. મને થયું આ તો નાનો છોકરો જ છે, હું સીધો તેને સુવડાવી દઈશ. પણ તે મારા વખાણ કરવા લાગ્યો અને મને કીધું કે આજે તું મસ્ત લાગે છે. તો મેં તેને કીધું કે મારે તારાથી કાંઈ મતલબ નથી, તું સૂઈ જા. પણ તેમને એવી નજરે જોતો હતો કે એવી રીતે મને કોઈએ જોઈ ન હતી. છતાં મેં તેને કીધું કે આપણું બંનેનું કાંઈ નહીં થાય, તું ચૂપચાપ સૂઈ જા. તો તેને મારો હાથ પકડી લીધો અને મને કહેવા લાગ્યો કે તને કાંઈ ભાન જ નથી પડતી. તું તારા પતિ સાથે આવી રીતે વાત કરીશ તો તને શરમ આવવી જોઈએ. મેં કીધું તું હજી નાનો છે, તારી ઉંમર જ ક્યાં છે? તો તેણે મને કીધું કે તું મને પહેલા દિવસે જ પસંદ આવી ગઈ હતી. તને ખબર છે કે મારે તને પામવા માટે જ મારા બાપ જેવા મામાને મારે મારવો પડ્યો, કારણ કે હું તને પામવા માંગતો હતો. તેના મોઢેથી આવું સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને ખુદ તેના મામાને મારી નાખ્યા હતા. તેને મને કીધું કે મેં જાતે જ મારા મામાની કારની બ્રેક તોડી નાખી હતી, એટલે તેનું કાર એક્સિડન્ટમાં મોત થઈ ગયું છે. અને બધાને એમ થયું કે તે એક હાદસામાં મરી ગયો. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. જેને હું બાળક સમજી રહી હતી તે શેતાન નીકળ્યો કે જેને પોતાના મામાને જ મારી નાખ્યા હતા. મેં બધાને આની હકીકત જણાવી, પણ કોઈએ મારી ઉપર વિશ્વાસ ન કર્યો. બધા કહેવા લાગ્યા કે તે ક્યારેક એવું ના કરી શકે. કોઈને મારા ઉપર વિશ્વાસ જ નહોતો આવતો. હવે મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો ન હતો. પણ તેમ છતાં હું આ બધું સહન કરતી ગઈ. થોડા સમય પછી ભગવાને મને એક દીકરો આપ્યો. પણ મારા પતિ સાથે પણ એવું જ થયું કે જેણે તેવું એના મામા સાથે કર્યું હતું. મેં તેને હવે પોલીસના હવાલે કરી દીધો હતો. હું ઘણા સમયથી તેની વિરુદ્ધ સબૂત શોધતી હતી. હવે તેને ઉંમર કેદની સજા તેને મળી ગઈ હતી. આ સજા મારી સાસુને સહન ના થઈ તો તેને પણ હાર્ટ અટેક આવી ગયો. આમાં પછી મેં મારી નણંદના પણ બીજા લગ્ન કરાવી દીધા. તે પણ તેના પતિ સાથે ખુશ હતી અને અત્યારે હું મારા દીકરા સાથે રહેવા લાગી. હવે તે આખું ઘર મારું થઈ ગયું છે. મેં નાના બાળકોને હવે પાછું ભણાવવાનું ચાલુ કરી દીધું હતું. મેં નહોતું વિચાર્યું કે મારી સાથે આવું થશે.
હું આજે પણ મારા પતિને યાદ કરી રહી હતી. જો તે અત્યારે હોત તો આવું કાંઈ ના થયું હોત. મિત્રો, તમારી જિંદગીમાં ભલે ગમે તેમ થઈ જાય પણ તમે હિંમત ના હારશો. અને આત્મહત્યા જ બધી મુશ્કેલીનું નિવારણ નથી હોતું. આટલા માટે એકલા જીવો પણ વટથી જીવો. મિત્રો, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.